નમસ્તે મિત્રો, ધોરણ 10માં આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ પૂરું કર્યું. એમાં મનુષ્ય, પ્રાણીઓ, વનસ્પતિઓની ઉત્સર્જનની ક્રિયા, શોષણની, પાચનની આ બધી વસ્તુઓ જોઈ. જે કાંઈ જૈવિક ક્રિયાઓ કરે છે એના વિશેનો ખ્યાલ મેળવો. હવે આપણે ધોરણ 10નું 10મું ચેપ્ટર પ્રકાશ, એનું પરાવર્તન અને વક્રીભવન શું છે એના વિશેનો ખ્યાલ છે એ મેળવવાનો છે. પ્રકાશથી આપણે બધા પરિચિત છીએ, પણ પ્રકાશને લગતી જ બે ઘટનાઓ પરાવર્તન અને વક્રીભવન શું છે એ ડિટેલમાં આપણે આ ચેપ્ટરમાં ભણશું. સૌથી પહેલાં આમાં જોવાનું છે પ્રકાશનું પરાવર્તન જોવાનું છે. ગોલીય અરીસાઓ કોને કહેવાય છે એના વિશેનો ખ્યાલ મેળવવાનો છે. હવે જે આ ગોલીય અરીસાઓ છે એના વડે કેવા પ્રકારના પ્રતિબિંબ રચાય છે એનો પણ અભ્યાસ કરવાનો છે. સાથે સાથે પ્રકાશનું વક્રીભવન કોને કહેવાય એ પણ જાણવાનું છે. અને ગોલીય લેન્સ વડે થતું વક્રીભવન છે એ પણ જોવાનું છે. લેન્સ દ્વારા પ્રતિબિંબની રચના કેવી રીતના થાય છે એ આપણે આમાં જોશું. અને લેન્સનો પાવર કોને કહેવાય છે એનો પણ ખ્યાલ આ ચેપ્ટરમાં આપણે મેળવવાનો છે. તો સૌથી પહેલાં ચેપ્ટરનું જે નામ છે એને આધારિત એક પ્રશ્ન જોઈ લઈએ કે પ્રકાશ એટલે શું અને એનું સ્વરૂપ છે એ કેવું હોય એ જણાવવાનું છે. તો કે આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને શું કહેવામાં આવે છે? પ્રકાશ કહેવામાં આવે છે. કે આપણી આંખ છે એમાં સંવેદના જગાડે એવા જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એને આપણે પ્રકાશ તરીકે વિજ્ઞાનની ભાષામાં ઓળખીએ છીએ. સામાન્ય રીતે પ્રકાશ છે એ કેવું તો કે તરંગ સ્વરૂપ ધરાવે છે. કોઈ પણ વસ્તુ હોય તે ઘન હોય, પ્રવાહી હોય, વાયુ હોય, પણ અહીંયા પ્રકાશ છે એ કેવું તો કે તરંગ સ્વરૂપનું છે. હવે કોઈ પણ વસ્તુ છે એ આપણને શા માટે દેખાય છે? હું એમ કહું કે મને આંખેથી કોઈ પણ વાહન દેખાણું, કોઈ પણ પ્રાણી દેખાણું, કોઈ બીજો માણસ દેખાણો, અથવા તો હું ટીવીમાં મેચ જોઈ શકું છું, તો એ શું કામે મને દેખાય છે એ જોઈએ. તો કે જે વસ્તુ છે એની ઉપર પડતા પ્રકાશને એ શું કરે છે તો કે પરાવર્તિત કરે છે. આ પરાવર્તિત પ્રકાશ જ્યારે આપણી આંખો દ્વારા ગ્રહણ થાય છે ત્યારે આપણને કોઈ પણ વસ્તુ છે એ દેખાય છે. હું એમ કહું છું કે મને રોડ ઉપર જતી બસ દેખાણી છે, તો એ મને બસ ક્યારે દેખાય તો કે જે કોઈ પણ વસ્તુ છે, એટલે કે હું અહીંયા બસ જોવાની ક્રિયા કરું છું તો એ બસ છે, એ બસ ઉપર પ્રકાશ પડે છે. એ પ્રકાશનું પરાવર્તન બસની સપાટી ઉપરથી થઈ અને મારી આંખમાં પ્રવેશે છે એ પ્રકાશ, જેથી કરીને મને બસ છે એ દેખાય છે. એટલા માટે જ આપણે જ્યારે કોઈ લાઇટ બંધ હોય અને રાત્રિના સમયે કોઈ રૂમમાં જઈએ તો આપણને રૂમની કોઈ પણ વસ્તુ આપણને દેખાતી નથી. શું કામે તો કે રૂમમાં રહેલી કોઈ પણ વસ્તુ ઉપર પ્રકાશ પડતો નથી, જેથી કરીને આપણે કોઈ વસ્તુને નથી જોઈ શકતા. જ્યારે આપણે લાઇટ ચાલુ કરીએ રૂમની, ત્યારે રૂમમાં પડેલી કોઈ પણ વસ્તુ છે એના ઉપર એ પ્રકાશ પડે છે. એ પ્રકાશ એ કોઈ પણ વસ્તુની સપાટી ઉપરથી પરાવર્તન પામી અને આપણી આંખમાં છે એ પ્રવેશ પામે છે. આથી રૂમમાં પડેલી દરેક વસ્તુ છે એ જોઈ શકીએ છીએ. તો આ વાત થઈ વસ્તુ શું કામે આપણે જોઈ શકીએ. હવે પ્રકાશનું પરાવર્તન કોને કહેવાય છે એના વિશેનો ખ્યાલ આપણે મેળવીએ. કે પ્રકાશનું પરાવર્તન એટલે શું અને એના પ્રકારો છે એ ક્યાં ક્યાં છે? તો કે કોઈ પણ વસ્તુ ઉપર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની જે ઘટના છે એને પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે. કે કોઈ પણ વસ્તુ લઈ લ્યો, એના ઉપર તમે પ્રકાશ આપાત કરો કોઈ પણ સ્ત્રોત દ્વારા, અને એ વસ્તુની સપાટી ઉપરથી જે પ્રકાશ છે એ ભટકાય અને પાછો ફરે છે, પાછા વળવાની જે ઘટના થાય છે, આ ઘટનાને શું કહેવાય છે તો કે પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે. પ્રકાશના પરાવર્તન છે મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે તો કે બે પ્રકારના હોય છે. પહેલું એમાં જે પ્રકાર છે કયો છે તો કે નિયમિત પરાવર્તન. કે પ્રકાશ કોઈ પણ સપાટી ઉપર પડે અને ત્યાંથી જે પ્રકાશના કિરણો પાછા વળવાની જે ઘટના છે એ બધી એક જ દિશામાં થતી હોય, એક જ નિયમિત રીતના થતી હોય, તો આવા જે પરાવર્તન છે એને નિયમિત પરાવર્તન કહેવાય છે. બીજો તો કે અનિયમિત પરાવર્તન. અનિયમિત પરાવર્તન શબ્દમાં જ એનો અર્થ છુપાયેલો છે કે કોઈ પણ સપાટી ઉપર પ્રકાશ આપાત થાય અને પાછો પ્રકાશથી પાછો વળવાની જે ઘટના છે એ અનિયમિત રીતે થતી હોય, તો જુદી જુદી દિશામાં થતી હોય, તો આવી જે ઘટના છે એને અનિયમિત પરાવર્તન તરીકે ઓળખવામાં આવે છે.
હવે જે પ્રકાશ પરાવર્તન થાય છે નિયમિત રીતે અથવા તો અનિયમિત રીતે કોઈ પણ રીતના, આ જે પરાવર્તન થાય છે એના પણ કેટલાક નિયમો છે. એ ક્યાં છે? તો કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે, એટલે કે I બરાબર R હોય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે નીચે જે તમને દૂધિયા કલરની સપાટી દેખાય છે એ કોઈ પણ વસ્તુની એક સપાટી છે. આપાત કિરણ તમે આકૃતિમાં જોઈ શકો છો કે આપાત કિરણ O બિંદુએ કોઈ પણ એક સપાટી છે ત્યાં એને અડે છે, ત્યાં એની સાથે અથડાય છે અને સપાટી સાથે અથડાય અને પાછા ફરવાની જે પ્રકાશના કિરણોની ઘટના છે એ O બિંદુ પાસેથી જ થાય છે અને બીજી દિશામાં પરાવર્તન પામે છે. હવે જે આપાત કિરણ સપાટી સાથે જે ખૂણો બનાવે છે એને આપણે આપાત કોણ કહીએ છીએ. સપાટી સાથે જે પરાવર્તિત કિરણ છે એ ત્યાં ખૂણો બનાવે એને આપણે પરાવર્તન કોણ તરીકે ઓળખીએ છીએ. અને આપાત બિંદુએ આપણે એક પરાવર્તક સપાટીને એક લંબ દોરેલો છે. આમ આપાત કિરણ અને દોરેલા લંબ વચ્ચે જે ખૂણો બને છે એને આપણે આપાત કોણ તરીકે ઓળખીએ છીએ. અને જે દોરેલો લંબ છે અને પરાવર્તિત કિરણ છે એની બેયની વચ્ચેનો જે ખૂણો છે એને આપણે પરાવર્તન કોણ તરીકે ઓળખીએ છીએ. હવે આપાત કિરણ, અરીસાના આપાત બિંદુએ સપાટી પર દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ આ બધા એક જ સમતલમાં હોય છે. ખાસ કરીને બે નિયમ કયો કયો? તો કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંને કેવા હોય છે? એક સમાન હોય છે. જેટલા અંશના ખૂણે કિરણ આપાત થતું હોય એટલા અંશના ખૂણે જ કિરણ છે એ પરાવર્તન થતું હોય છે. બીજું તો કે આપાત થયેલું જે કિરણ પછી આપણે જે લંબ દોરીએ છીએ અરીસાના આપાત બિંદુએ, એ લંબ અને પરાવર્તિત થતું કિરણ આ ત્રણ વસ્તુ એક જ સમતલમાં હોય એને આપણે પ્રકાશ પરાવર્તન યોગ્ય રીતના થયું એમ કહેવાય છે. તો આ પ્રકાશ પરાવર્તનના બે નિયમો છે. ત્યારબાદ વાત કરવાની છે અરીસો કોને કહેવાય છે અને એના પ્રકાર જણાવો. કે લીસી અને ચળકતી સપાટી જે તેના પર પડતા લગભગ બધા પ્રકાશનું શું કરે છે? પરાવર્તન કરે છે, તેને અરીસો કહેવાય છે. ઘણી બધી સપાટી એવી હોય કે એના ઉપર આપાત થતા એના ઉપર પડતા પ્રકાશનું બધાનું પરાવર્તન નથી કરી જતું. અમુક સપાટી એનામાંથી પ્રકાશના કિરણો આરપાર જવા દે છે, અમુક શોષી લેતા હોય છે. પરંતુ એવી લીસી સપાટી અને એવી ચળકતી સપાટી કે જે એના ઉપર પડતા લગભગ બધા પ્રકારનું એટલે 99.99% પ્રકાશનું પરાવર્તન છે એ કરી દેતું હોય એને આપણે અરીસો કહીએ છીએ. અરીસાના મુખ્યત્વે કેટલા પ્રકાર પડે છે? તો કે બે પ્રકાર પડે છે. પહેલો તો કે સમતલ અરીસો અને બીજો ગોલીય અરીસો. આકૃતિમાં તમને દર્શાવેલા છે. એમાં સૌથી પહેલાં આપણે જોવાનું છે સમતલ અરીસો એટલે શું અને સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયત જણાવવાની છે. જો અરીસાની પરાવર્તક સપાટી સમતલ એટલે કે સપાટ હોય તો તે અરીસાને સમતલ અરીસો કહેવાય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે જે અરીસો આપેલો છે એની જે પરાવર્તન પ્રકાશ પડતો હોય અને જ્યાંથી પરાવર્તન પામે છે એ સપાટી કેવી હોય? તો કે સમતલ હોય, એકદમ સપાટ હોય. એવા અરીસાને કહેવાતો કે સમતલ અરીસા તરીકે ઓળખવામાં આવે છે. હવે જે આ સમતલ અરીસો છે એની કેટલીક ખાસિયતો છે એ કઈ કઈ છે? તો કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચતું હોય છે. આપણે ઘરે ડ્રેસિંગ ટેબલમાં અથવા તો કબાટમાં જે અરીસો હોય છે જેમાં આપણે આપણું ચહેરો જોતા હોઈએ છીએ એ મોટા જે સમતલ અરીસા છે એ કેવું પ્રતિબિંબ આપે છે? તો કે આભાસી અને ચતું પ્રતિબિંબ છે એ આપે છે. પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું જ હોય. જોજો મિત્રો, અહીંયા ખાસ શબ્દ પરિમાણ છે, પરિણામ નહીં. એટલે કે વસ્તુની જેટલી સાઇઝ છે આપણે જેવા હોઈએ એવા જ આપણે અરીસામાં દેખાઈએ છીએ. આપણે નથી એનાથી જાડા કે પાતળા દેખાતા, બરાબર? એટલે વસ્તુનું પરિમાણ જેવડું હોય, એની જેવડી સાઇઝ હોય એવડી જ સાઇઝની વસ્તુ છે એ આપણને દેખાય છે. કેમાં? તો કે સમતલ અરીસામાં. વસ્તુના અરીસાથી જેટલા અંતરે આગળ હોય છે તેટલા જ અંતરે વસ્તુનું પ્રતિબિંબ અરીસાના પાછળના ભાગમાં રચાય છે. એટલે કે જે કોઈ પણ અરીસો છે સમતલ અરીસો, એનાથી જેટલા અંતરે આપણે ઊભા હોઈએ એટલા જ અંતરે અરીસાના પાછળના ભાગમાં છે એ પ્રતિબિંબ રચાય છે. એવું નથી કે આપણે દૂર ઊભા હોઈએ અને આપણે અરીસાની એકદમ નજીક દેખાઈએ છીએ. આપણે અરીસાની નજીક ઊભા હોઈએ અને આપણે બહુ ખૂબ જ દૂર ઊભા હોઈએ એવું આપણને દેખાતું નથી. આપણે જેટલા અંતરે હોઈએ છીએ એટલા જ અંતરે પાછળના ભાગમાં આપણને પ્રતિબિંબ છે એ રચાય છે.
વસ્તુના પ્રતિબિંબમાં બાજુ ઓછી ઉલટાયેલી હોય છે, એટલે કે વસ્તુની ડાબી બાજુ પ્રતિબિંબની જમણી બાજુ તરીકે અને વસ્તુની જમણી બાજુ પ્રતિબિંબની ડાબી બાજુ તરીકે દેખાય છે. કે તમે અરીસાની એકદમ સામે ઊભા રહ્યો અને અરીસામાં તમે તમારો ડાબો હાથ ઊંચો કરો તો અરીસામાં જે તમે તમારું પ્રતિકૃતિ જોવો છો, તમારું ચિત્ર જોવો છો, એમાં જમણો હાથ ઊંચો થયેલો દેખાશે. આમ માત્ર એની સાઈડ એટલે કે બાજુઓ છે એ માત્ર બદલાય છે, બીજું કંઈ બદલાતું નથી. ડાબી બાજુ કેવી તો કે જમણી બાજુ થઈ જાય અને જમણી બાજુ છે એ ડાબી બાજુ થઈ જાય છે. તો આ સમતલ અરીસાની દ્વારા રચાતું જે પ્રતિબિંબ છે એની કેટલીક ખાસિયતો છે એ દર્શાવેલી. ટૂંકમાં જાણીએ તો આભાસી અને ચતુ પ્રતિબિંબ મળે છે. વસ્તુની જેવડી સાઇઝ એટલે કે વસ્તુનું જેવડું પરિમાણ હોય એવડું પ્રતિબિંબ મળે છે. વસ્તુથી આગળના ભાગે જેટલા અંતરે પ્રતિબિંબ હોય, આપણે ઊભા હોઈએ છીએ એટલા જ પાછળના ભાગના અંતરે આપણું પ્રતિબિંબ છે એ મળે છે. માત્ર ને માત્ર બાજુઓ છે એ ઉલટાય છે, ડાબી હોય જમણી થાય છે અને જમણી બાજુ હોય ડાબી બાજુ બની જાય છે. તો આ સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની કેટલીક ખાસિયતો છે. હવે જે સમતલ અરીસો છે એના કેટલાક ઉપયોગો છે, એ ઉપયોગો જણાવવાના છે. કે સમતલ અરીસો છે એ દર્પણ તરીકે વપરાય છે. જે સમતલ અરીસો છે એ દર્પણ એટલે કે એને પણ દર્પણનો મતલબ પણ અરીસો થાય, પણ આપણે સમતલ અને ગોલી અરીસો બેય છીએ એટલે એના દર્પણ તરીકે આપણે શબ્દ લીધો છે કે એક દર્પણ તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. આ ઉપરાંત જે સમતલ અરીસો છે એ ક્યાં વપરાય તો કે પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ નામના જે સાધનો છે એ બનાવવામાં પણ એનો ઉપયોગ થાય છે. તો આ વાત થઈ સમતલ અરીસાની. હવે વાત કરવાની છે ગોલીય અરીસાઓની. કે જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ હોય તેને ગોલીય અરીસો કહેવામાં આવે છે. સમતલ અરીસામાં સપાટી કેવી હતી તો કે સમતલ હતી, સપાટ હતી. અહીંયા કેવી તો કે પરાવર્તક જે સપાટી છે જ્યાંથી પ્રકાશના કિરણો પરાવર્તન પામે છે, અથડાઈને પાછા ફરે છે, એ ગોળાનો પૃષ્ઠભાગ એટલે કે પાછળનો જે ભાગ છે એ કેવો હોય છે? ગોલીય હોય છે. બરાબર, ગોળા જેવો હોય છે. એને ગોલીય અરીસો તરીકે ઓળખવામાં આવે છે. ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ કે બહારની તરફ કેવી હોય છે? વક્રાકાર હોય છે. ગોલીય અરીસામાં તમે અંદરની સપાટી લ્યો કે બહારની સપાટી લ્યો, બંને કેવી તો કે વક્રાકાર હોય છે. હવે જે ગોલીય અરીસો છે એના મુખ્યત્વે કેટલા તો કે બે પ્રકાર પાછા પડે છે. પહેલો કયો અરીસો તો કે અંતર્ગોળ અરીસો અને બીજો તો કે બહિર્ગોળ અરીસો. આ બે અરીસા છે એમાં સૌથી પહેલા આપણે જોવાનો છે અંતર્ગોળ અરીસો. આકૃતિમાં તમને આપેલું છે. જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ કેવી હોય છે? વક્રાકાર હોય છે, તેને આપણે અંતર્ગોળ અરીસા તરીકે ઓળખીએ છીએ. આ ગોળીય કવચ આપેલું છે, એની અંદરની સપાટી છે એ કેવી છે તો કે વક્રાકાર છે. આવા અરીસાને કહેવા તો કે અંતર્ગોળ અરીસા તરીકે આપણે ઓળખીએ છીએ. ગોળીય કવચ બતાવેલું છે, પરાવર્તક સપાટી તમને બતાવેલી છે. બરાબર, કે એ સપાટી ઉપરથી આપણે કોઈ પણ પ્રકાશના કિરણો ત્યાં અથડાય તો એ પરાવર્તન પામી અને જે તે દિશામાં આગળ વધે છે. દાખલા તરીકે ચકચકિત ચમચીની અંદરની જે વક્ર સપાટી છે એ અંતર્ગોળ અરીસાની જેમ વર્તે છે. તમારા ઘરમાં જે વાસણમાં ચમચી હોય છે એ ચમચીનો જે અંદરનો ભાગ હોય છે એ અંદરનો ભાગ અંતર્ગોળ અરીસાની જેમ વર્તે છે. હવે જે બીજો અરીસો છે એ કયો છે તો કે બહિર્ગોળ અરીસો. કે જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ કેવી હોય? વક્રાકાર હોય, એવા અરીસાને બહિર્ગોળ અરીસા તરીકે ઓળખવામાં આવે છે. અંદરની સપાટી પરાવર્તક હોય તો અંતર્ગોળ અરીસો, બહારની સપાટી છે એ વક્રાકાર હોય અને એ પરાવર્તક સપાટી હોય તો કેવો અરીસો? બહિર્ગોળ અરીસો. દાખલા તરીકે ચકચકિત ચમચીની બહારની જે વક્ર સપાટી છે એ બહિર્ગોળ અરીસાની જેમ વર્તે છે. ચમચી લઈ લ્યો, એની અંદરની સપાટી અંતર્ગોળ અરીસા તરીકે વર્તે, એની જે બહારની સપાટી છે એ બહિર્ગોળ અરીસા તરીકે વર્તન પામે છે. તો આ વાત થઈ અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની. હવે જે ગોલીય અરીસા છે એના સંદર્ભમાં કેટલાક એવા શબ્દો છે, કેટલીક એવી વ્યાખ્યા છે જે આપણે સમજવી ખૂબ જ જરૂરી બની જાય છે અને આ ચેપ્ટરનું ખાસ આઈએમપી ટોપિક્સમાંની પણ છે. આમાંથી કોઈ પણ એકાદ બે વ્યાખ્યા છે એ જનરલી 1 માર્કમાં પૂછાતી હોય છે અને આ વ્યાખ્યા સમજ્યા પછી
આગળના કોઈ પણ અરીસાને લગતા જે કંઈ પ્રશ્નો છે એ આપણને આવડે છે. તો ખાસ જોજો. સૌથી પહેલાં તમને એક અંતર્ગોળ અરીસો છે એ અહીંયા આપેલો છે. એમાં આપાત કિરણો દર્શાવેલા છે. મુખ્ય અક્ષ છે કે જે ધ્રુવ પીમાંથી વચ્ચેથી પસાર થાય છે. વક્રતા કેન્દ્ર સીને આપણે દર્શાવેલું છે. વક્રતા ત્રિજ્યા દર્શાવેલી છે. કેન્દ્ર છે. આ શબ્દો બધા ઘણા બધા તમારા માટે નવા છે, પણ એ આપણે જોવાના છે અને એને આપણે સમજવાના છે. સૌથી પહેલાં ધ્રુવ જે પી આકૃતિમાં દર્શાવેલું છે એ કોને કહેવાય છે? તો કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્ર એટલે કે મધ્ય બિંદુને ગોલીય અરીસાનું ધ્રુવ કહેવાય છે. આપણે અહીં અંતર્ગોળ અરીસો લીધો છે, એક પ્રકારનો ગોલીય અરીસો જ છે, બરાબર. તો એનો બરાબર જે વચ્ચેનો ભાગ છે, જે કેન્દ્ર છે, જે મધ્ય બિંદુ છે, એને શું તો કે ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. તેને હંમેશા કેના વડે તો કે પી વડે દર્શાવાય છે. અને ધ્રુવ અરીસાની સપાટી ઉપર જ હોય છે. જે પરાવર્તક સપાટી હોય છે એના ઉપર જ પી બિંદુ છે એ આવેલું હોય છે. તો આ ધ્રુવ વિશેની વ્યાખ્યા થઈ. હવે વક્રતા કેન્દ્ર કોને કહેવાય છે? તો કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો એક ભાગ છે તેના કેન્દ્રને ગોલીય અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે. ખાસ જોજો, ગોલીય અરીસાની પરાવર્તક સપાટી. અહીં અંતર્ગોળ અરીસો છે, એની અંદરની સપાટી છે પરાવર્તક છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. આપાત કિરણ ઘણા બધા આપાત થાય છે અરીસાની સપાટી ઉપર, અને ત્યાંથી પરાવર્તન પામીને પાછા પરાવર્તિત થાય છે. જે અરીસાની પરાવર્તક સપાટી છે, જે પોલા ગોળાનો એક ભાગ છે, તેના કેન્દ્રને ગોલીય અરીસાનું શું કહેવામાં આવે છે? વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે. તેને શેના વડે તો કે સી વડે દર્શાવાય છે. વક્રતા કેન્દ્ર એ અરીસાનો ભાગ હોતો નથી, કારણ કે એ અંતર્ગોળ અરીસાની સપાટી ઉપર આવેલો નથી. તે અરીસાની પરાવર્તક સપાટીની બહારના ભાગમાં આવેલો છે. અરીસાની સાઇઝ તમે આકૃતિમાં જોઈ શકો છો. એની બહારના સાઈડમાં આવેલો છે, અરીસા ઉપર આવેલું નથી. અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર તેની સામે હોય છે, જ્યારે બહિર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર તેના પાછળના ભાગે હોય છે. અંતર્ગોળ અરીસો છે એની અંદરની સપાટી કેવી છે? તો કે પરાવર્તક છે, માટે વક્રતા કેન્દ્ર જે સી છે એના આગળના ભાગમાં હોય છે. જો અહીંયા બહિર્ગોળ અરીસો લેવામાં આવે તો એનું વક્રતા કેન્દ્ર છે અરીસાના પાછળના ભાગમાં જતું રહે છે. અહીંયા મિત્રો જો મેં આપણે વાત કરી કે પાછળના ભાગમાં જતું રહે છે, જો આ નીચેની આકૃતિમાં એ જ વસ્તુ દર્શાવેલી છે કે બહિર્ગોળ અરીસો છે, બહારની સાઈડ છે, એની પરાવર્તક સપાટી છે, માટે વક્રતા કેન્દ્ર સી છે એ બહારના ભાગમાં જતું રહે છે. હવે વક્રતા ત્રિજ્યા કોને કહેવાય છે? તો કે ગોલીય અરીસાની પરાવર્તક જે સપાટી છે, જે પોલા ગોળાનો જ એક ભાગ છે, તેની ત્રિજ્યાને ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા છે એ કહેવામાં આવે છે. અહીં આકૃતિમાં તમને દર્શાવેલી છે. ટૂંકમાં કહીએ તો મુખ્ય ધ્રુવ અને જે મુખ્ય કેન્દ્ર છે સી, એ બંને વચ્ચેનું જે અંતર છે એને વક્રતા ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ ગોલીય અરીસો છે એની જે પરાવર્તક સપાટી હોય કે જે એક પોલા ગોળાનો જ ભાગ છે, તેની ત્રિજ્યાને ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ એક તમે વર્તુળ દોરો, એ વર્તુળનું જે મેઇન વચ્ચેનું સેન્ટર પોઈન્ટ હોય એને કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. આ કેન્દ્ર અને વર્તુળની જે સપાટી હોય એ બે વચ્ચેના અંતરને આપણે ત્રિજ્યા તરીકે ઓળખીએ છીએ. સેમ વસ્તુ આમાં એ જ છે કે જે બહિર્ગોળ અરીસો છે એની જે સપાટી છે અને જે કેન્દ્ર છે, આમ કેન્દ્ર અને સપાટી વચ્ચેનું જે અંતર છે એને આપણે વક્રતા ત્રિજ્યા તરીકે ઓળખીએ છીએ. તેને આર વડે, કેપિટલ આર વડે દર્શાવવામાં આવે છે. અંતર જે આકૃતિમાં પીસી દર્શાવેલું છે એને આપણે અરીસાની વક્રતા ત્રિજ્યા તરીકે ઓળખીએ છીએ. એટલે જ પીસી બરાબર આપણે આર પણ લખી શકીએ જ્યારે આ દાખલામાં ગણતરીમાં આવે ત્યારે. હવે મુખ્ય અક્ષ કોને કહેવાય છે? તો કે જે ગોલીય અરીસાના ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી જે કાલ્પનિક રેખા છે એને ગોલીય અરીસાનો મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. કોઈ પણ અરીસો લઈ લ્યો, બહિર્ગોળ અરીસો લ્યો કે અંતર્ગોળ અરીસો લ્યો, એનું જે મુખ્ય બિંદુ છે, એનું જે મધ્ય બિંદુ છે, એ મધ્ય બિંદુ અને આગળ જતા કહ્યું તો કે વક્રતા કેન્દ્ર, આ બંનેમાંથી જે પસાર થતી કાલ્પનિક રેખા છે. જો મિત્રો, અહીંયા કોઈ લાઈન દોરેલી હોતી નથી, માત્ર એક કાલ્પનિક છે, આપણે કલ્પના કરવાની હોય છે. જે કાલ્પનિક રેખા છે એને મુખ્ય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય અક્ષ એ ગોલીય અરીસાનો
ધ્રુવ આગળનો લંબ છે, કે જે ધ્રુવ છે મુખ્ય ધ્રુવ એના આગળનો તમે લંબ છે એના તરીકે તમે પણ વિચારી શકો છો. તો આ વાત થઈ મુખ્ય અક્ષની. એના પછી છે મુખ્ય કેન્દ્ર, કે અંતર્ગોળ અરીસા પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો અરીસા દ્વારા પરાવર્તન પામી મુખ્ય અક્ષ પર ના જે બિંદુએ કેન્દ્રિત થાય છે તે બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો શું થાય છે, તો કે પરાવર્તક જે સપાટી છે અરીસાની, એ અરીસાની પરાવર્તક સપાટી પરથી જે કિરણો પરાવર્તન પામે છે અને જે બિંદુએ ભેગા થાય છે, અહીંયા એફ બિંદુએ ભેગા થાય છે, તો જે બિંદુએ ભેગા થાય છે એને કોના તરીકે ઓળખવામાં આવે છે, તો કે મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. એ મેં તમને બતાવ્યું તો એ બહિર્ગોળ અરીસાનું હતું, પરંતુ તે બિંદુને અરીસાનું અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. હવે બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર છે કોને કહેવામાં આવે, તો કે બહિર્ગોળ અરીસા પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો અરીસા દ્વારા પરાવર્તન પામી અને મુખ્ય અક્ષ પરના જે બિંદુએથી આવતા હોય તેવો આપણને શું થાય, તો કે ભાસ થાય. ભાસ શબ્દ શું કામે વાપરો, તો કે અરીસાના પાછળના ભાગમાં મળે છે એટલા માટે આ શબ્દ વાપરો છે. તે બિંદુને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. અંતર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્ર ક્યાં, તો કે અરીસાના આગળના ભાગમાં મળે છે, જ્યારે બહિર્ગોળ અરીસામાં જે મુખ્ય કેન્દ્ર છે એ અરીસાના પાછળના ભાગમાં મળે છે, જેથી આપણને અહીંયા મળતું હોય એવું આપણને ભાસ થાય છે. તેને કેપિટલ એફ વડે દર્શાવવામાં આવે છે. અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર અરીસાની સામે એટલે કે આગળના ભાગમાં હોય છે અને તે કેવું છે, વાસ્તવિક બિંદુ છે. જ્યારે બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર છે એ ક્યાં, તો કે અરીસાના પાછળના ભાગમાં મળે છે અને કેવું બિંદુ છે, તો કે આભાસી બિંદુ છે. હવે વાત કરવાની છે કેન્દ્ર લંબાઈની, કે ગોલીય અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના જે અંતર છે એને અરીસાની કેન્દ્ર લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે અને તેને સ્મોલ એફ વડે પણ દર્શાવવામાં આવે છે. ગોલીય અરીસાનું જે મુખ્ય ધ્રુવ અને જે મુખ્ય કેન્દ્ર હોય છે, ધ્રુવ જે પરાવર્તક સપાટી ઉપર હોય અને કેન્દ્ર, એ બંને વચ્ચેનું જે અંતર છે, જે ડિસ્ટન્સ છે, એને કેના વડે, તો કે કેન્દ્ર લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે અને એને સ્મોલ એફ વડે પણ દર્શાવવામાં આવે છે, જે આકૃતિમાં પીએફ તરીકે દર્શાવેલું છે. હવે દર્પણ મુખ કોને કહેવાય છે, તો કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટીની વર્તુળાકાર ધારના વ્યાસને તેનું દર્પણ મુખ છે એ કહેવામાં આવે છે. તમને આકૃતિમાં બતાવી દઉં. આકૃતિમાં જે એમ અને એન તમને દેખાય છે એ એમ અને એનને કેના તરીકે, તો કે દર્પણ મુખ તરીકે ઓળખવામાં આવે છે. જે ગોલીય અરીસા હોય છે એની પરાવર્તક સપાટી જે હોય છે એને વર્તુળાકાર ધારના વ્યાસને તેનું શું કહેવામાં આવે છે, દર્પણ મુખ તરીકે ઓળખવામાં આવે છે અને જે એમ એન અંતર છે એને અરીસાનું દર્પણ મુખ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ વાત થઈ અરીસાની, ગોલીય અરીસાઓની, સમતલ સપાટીની, સમતલ અરીસાઓની, અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, આ બધી વાત આપણે જોઈ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા આના વિશેના ઘણા બધા ટોપિક્સ જોશું. થેન્ક યુ.